જામનગરના ધ્રોલમાં ધર્માંતરણ કરાવી રહ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 250 થી 300 લોકોને સાથે રાખી અને આ આરોપ લગાવવામાં આવ્યો છે। ધર્માંતરણ કરાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં હિન્દુ સેના પ્રમુખ અને તેના કાર્યકરો દોડી આવ્યા હતા। ઘટના સ્થળે આવી અને ધર્માંતરણ બંધ કરાવવામાં આવ્યું હતું। ધર્માંતરણ પ્રવૃત્તિ કરતા લોકોને પોલીસને સોંપ્યા હતા। જામનગરથી યુવરાજભાઈ તથા ગુજરાત અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટના ફોન એવો આવેલ કે જોડિયા તાલુકાના જસાપર ગામે નાતાલ નિમિત્તે મોટા પાયે એક ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે। તો અમને એવું જાણવા મળ્યું કે 250 થી 300 માણસનું જમણવાર છે અને ભગવાન ઈસુના નામની પ્રાર્થના કરી અને નાના નાના માણસોને ફોલાવી અને ફંડિંગ કરી અને આવો એક ધર્માંતરણનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને અટકાવી અમે ત્યાં પોલીસને ઘટના સ્થળે બોલાવી અને પોલીસને જેના જે મેન આયોજકો છે એમને અમે સોંપ્યા છે। આગળની કાર્યવાહી જોડિયા પોલીસ અને ધ્રોલ પોલીસ કરી રહી છે।